નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। પ્રતીક્ષાનો અંત, ભરૂચના નનુમિયા નાળાથી લાલવાડી સુધીના નવનિર્મિત માર્ગનું લોકાર્પણ। વાગરાની મુલેડ ચોકડી નજીક ગોઝારો અકસ્માત, સ્કોર્પિયો બાઇકની સામસામે ટક્કરે યુવાનનું કરુણ મોત। સોમનાથ મહાપર્વ નિમિત્તે ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરે વિશેષ પૂજન અર્ચન, ધારાસભ્યો સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। અંકલેશ્વરમાં વર્ષોથી ઉત્તરાયણના મહિનાઓ પૂર્વે પતંગ ઉત્પાદન કરતા નસીમબાનુ રંગરેજ હાલ પતંગવાલા ચાચી સાથે હવે પતંગ બનાવટ ઉદ્યોગમાં સાસુ વહુની બોલબાલા જોવા મળી રહી છે। ચાલુ વર્ષે ઓપરેશન સિંદૂર તેમજ નરેન્દ્ર મોદીના ચિત્રવાળા પતંગોની ડિમાન્ડ જોવા મળી રહી છે। રોજના 200થી વધુ પતંગોનું ઉત્પાદન કરી રહ્યા છે। 200 રૂપિયાથી લઈ 1200 રૂપિયા સુધીના પતંગનું નિર્માણ કરે છે। તેઓ જાતે જ પતંગ બનાવી જાતે જ વેચાણ કરી સ્વનિર્ભરતા મેળવી આત્મનિર્ભર ભારત તરફ લોકલ ફોર વોકલ સાથે પોતાનું જ સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે। અંકલેશ્વર વિસ્તારમાં માત્ર નસીમબાનુ રંગરેજ પતંગોનું નિર્માણ કાર્ય કરે છે। આજુબાજુના ગામડાઓના પતંગના વેપારીઓ નસીમબાનુને ત્યાં હોલસેલ ભાવે જથ્થાબંધ પતંગો ખરીદવા આવે છે। ચાલુ સાલે ઓપરેશન સિંદૂર તેમજ નરેન્દ્ર મોદીના થીમવાળા પતંગોની ડિમાન્ડ જોવા મળી રહી છે। નસીમબાનુ રોજના 200થી વધુ જુદા જુદા ચિત્રોવાળા પતંગોનું ઉત્પાદન કરે છે। પિરામણ નાકા પર પતંગવાલા ચાચી તરીકે જાણીતા નસીમબાનુ ઘણી રંગરેજ દ્વારા પેઢી દર પેઢી ચાલી આવતા પતંગ વ્યવસાયને અપાવી પતંગ બનાવટમાં ઝુકાવ્યું છે। તેમની આ કારીગીરીમાં હવે તેમની પુત્રવધુ પણ જોડાઈ છે। બજારમાંથી જ કાગળ કામડી ગમ લઈ તેના વડે 200 રૂપિયાથી લઈ 1200 રૂપિયા સુધીના પંજાના પતંગનું નિર્માણ કરે છે। અંકલેશ્વરમાં પતંગ બનાવટ ઉદ્યોગમાં સાસુ વહુની બોલબાલા જોવા મળી રહી છે। વર્ષોની ઉત્તરાયણના મહિનાઓ પૂર્વે પતંગ ઉત્પાદન કરતા સાસુમાં નસીમબાનુ રંગરેજને મદદરૂપ થવા વહુ પણ આગળ આવી હતી। રોજના 200થી વધુ પતંગોનું ઉત્પાદન કરે છે। 200 રૂપિયાથી લઈ 1200 રૂપિયા સુધીના પતંગ પણ કરવામાં નિર્માણ કરી જાતે જ પતંગ બનાવી જાતે જ વેચાણ કરી સ્વનિર્ભરતા મેળવી છે। એક સમયે ભરૂચ જિલ્લાના પતંગની બોલબાલા સમગ્ર ગુજરાતમાં જોવા મળતી હતી। સમયાંતરે પતંગ બનાવતા કારીગરો ઝૂંઝી રહ્યા છે અને નવી પેઢીને પતંગ બનાવવાની કારીગરીમાં રસ રહ્યો નથી। ત્યારે અંકલેશ્વર તાલુકા વિસ્તારમાં એકમાત્ર વૃદ્ધ મહિલા વર્ષોથી અવનવા પતંગ અલગ અલગ ડિઝાઇનમાં અને નાના કદથી લઈ મોટા વિશાળ કદના પતંગનું નિર્માણ કરી રહ્યા છે અને સાસુમાની મદદે આવેલ પુત્રવધુ સાથે રોજના 200થી વધુ પતંગનું ઉત્પાદન કરી રહ્યા છે। ચાલુ વર્ષે રો મટીરિયલ મોંઘું હોવાથી પતંગની કિંમત વધી છે। ત્યારે પતંગમાં જે નિયત એક કમાનના પતંગ હોય છે એ સિવાય 3થી 4 કમાનના અલગ અલગ ડિઝાઇનના પણ પતંગ બનાવી રહ્યા છે। ત્યારે વિસરાતી જતી પતંગ નિર્માણની કારીગીરી આગળની પેઢી સુધી પહોંચે તેવો આશાવાદ। પતંગ બનાવવામાં લાકડી ગમ અને પ્લાસ્ટિકની જરૂર હોય છે। આ પતંગ અમે 4 મહિના પહેલા ચાલુ કરીએ છીએ। આ અમારા ફેમિલી મેટલ છે। અમે 15 માણસ કામ કરીએ છીએ। આ વખતે માર્કેટમાં ઘણી જાતની પતંગો આવેલી છે। એમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું એ પતંગની માંગ રંગરસિયાઓની પતંગની માંગ હતી એ આ માર્કેટમાં આવેલી છે। ઘણા લોકોની માંગ હતી આ માર્કેટમાં આવેલી છે। ત્યારે વિસરાતી જતી પતંગ નિર્માણની કારીગીરી આગળની પેઢી સુધી પહોંચે તેવો આશાવાદ સેવ્યો હતો। તો તેમના ત્યાં વર્ષોથી પતંગ ખરીદ કરવા આવતા હાંસોટના ગ્રાહક શકીલ અહેમદ ગામતે જણાવ્યું હતું કે વર્ષોથી તેમના ત્યાંથી પતંગ ખરીદી કરી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે મહિલા સશક્તિકરણ સાથે આત્મનિર્ભરતા મેળવે તે માટે સરકાર દ્વારા અનેક પહેલ કરી રહ્યા છે। આ વચ્ચે પેઢી દર પેઢી પતંગરૂ ઉદ્યોગ અપનાવી નસીમબાનુ રંગરેજ આત્મનિર્ભરતા સાથે મહિલા સશક્તિકરણનું એક ઉદાહરણ બન્યા છે।
મારું નામ કીર્તિ ભાનુશાલી છે. મારી શોપ જીઆઈડીસીમાં છે અને અમે વર્ષોથી અહીંયા પતંગ લેવા આવીએ છીએ. એમનું ઘરનું ખુદનું કારખાનું છે એટલે અમને વ્યાજબી ભાવે પતંગ મળે છે અને અમે પતંગ લઈને જીઆઈડીસી વાળા એરિયામાં વેચીએ છીએ. અને આજુબાજુના ગામડાવાળા વિસ્તારવાળા ભડકોદરા કાપોદરાવાળા પણ અમારી પાસે પતંગ લેવા માટે આવે છે. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈટીસી નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ શહેરના વોર્ડ નંબર 9 અને 10 ને જોડતા મહત્વના માર્ગ એવા નનુનિયા નાળાથી લાલવાડી સુધીના નવનિર્મિત આરસીસી 3 મિક્સ રોડનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. છેલ્લા 28 વર્ષથી બિસ્માર હાલતમાં રહેલા આ માર્ગનું ₹43 લાખથી વધુના ખર્ચે નવીનીકરણ થતાં સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. લાંબા સમયની સમસ્યાનો ઉકેલ આવતા સમગ્ર વિસ્તારમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો દ્વારા ફટાકડા ફોડીને અને પુષ્પવર્ષા કરીને ધારાસભ્ય અને નગરપાલિકાના પદાધિકારીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ તેમજ નગરસેવકો સલીમ અમદાવાદી અને હેમેન્દ્ર કોથીવાડી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ પ્રસંગે ધારાસભ્યોએ જણાવ્યું હતું કે વિસ્તારના લોકોની રજૂઆતને ધ્યાને રાખીને ગુણવત્તાયુક્ત માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનાથી વાહન ચાલકો અને રહીશોને વર્ષોની હાલાકીમાંથી મુક્તિ મળશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક વેપારીઓ અને રહીશોએ હાજર રહીને પાલિકાના વિકાસલક્ષી કાર્યને વધાવ્યું હતું. અંદાજિત 43,70,000 રૂપિયાના ખર્ચે આ રોડ તૈયાર થયો છે. આ વેપારીઓનો વિસ્તાર છે, અહીંયાથી બહુ મોટો વેપાર સમગ્ર ભરૂચ જિલ્લામાં થતો રહેલો છે વર્ષોથી. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે છેલ્લા 28 વર્ષ પછી આ પ્રકારની રોડની સુવિધા એમને મળી છે. ઘણા સમયથી આ વિસ્તારના સ્થાનિક આગેવાનો, રાજકીય આગેવાનો, વિસ્તારના ચૂંટાયેલા સભ્યો, આ બધાની પણ માંગણી હતી. આ માંગણી અમે ભરૂચ નગરપાલિકાએ પૂર્ણ કરી છે. આપ બધા જોઈ શકો છો કે લોકોને આ સુવિધા મળવાના કારણે ખૂબ આનંદની લાગણી છે. અહીંયા જીઈબીના વાયરો સહિત સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો અને સફાઈના કેટલાક મુદ્દાઓ પણ સ્થાનિક આગેવાનોએ ધ્યાન દોર્યા છે. આગામી 10 દિવસમાં આ બધા જ પ્રશ્નોનું પણ નિરાકરણ આવી જશે અને આ વિસ્તારને અત્યારે ખૂટતી તમામ પ્રકારની સુવિધા આપવાનો અમારો આગામી દિવસોમાં પ્રયાસ હશે. સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. કેમ છો ભરૂચ? તૈયાર થઈ જાઓ, આવી ગઈ છે સ્વીટનેસની સ્ટ્રોંગ વેવ. હા, કોકોબેરી લઈને આવ્યું છે લંડનનું સુપર વાઇલ્ડ સ્ટ્રોબેરી ચોકલેટ હવે આપણા ભરૂચમાં. અહીંયા સ્વીટનેસ એવી છે જ્યાં એક બાઇટથી સ્ટ્રેસ ગાયબ અને બીજા બાઇટથી મૂડ એકદમ ફૂલ ઓન સેટ થઈ જાય. જેના ફ્લેવર્સ ઓર્ડિનરી નથી પણ ઇન્સ્ટાગ્રામના સ્ટાર લેવલના ફ્લેવર્સ છે. મિલ્ક ચોકલેટ સ્ટ્રોબેરી જે સ્મૂથ, સોફ્ટ અને ફૂલ ક્રીમી સ્ટ્રક્ચર સાથે. વ્હાઇટ ચોકલેટ સ્ટ્રોબેરી જે દેખાય એનાથી ડબલ સ્વીટ લાગે. ડાર્ક ચોકલેટ સ્ટ્રોબેરી થોડું રીચ અને થોડું ક્લાસી. ટ્રિપલ ચોકલેટ સ્ટ્રોબેરી ચોકલેટ લવર્સ માટેનું પરફેક્ટ કોમ્બો. હવે આવે છે સ્પેશિયલ વેરાયટીઝ જેને ખબર પડતા જ તમને ફોમો થઈ જશે. દુબઈનું વાયરલ કુનાફા ન્યૂ લોન્ચ સ્ટ્રોબેરી ચોકલેટ વિથ બ્રાઉન. આ તો બોસ ડેઝર્ટની દુનિયાનો હીરો છે. નિયર સાઈ મંદિર ઓપોઝિટ સોશિયલ ફૂડ કોર્ટ, જાડેશ્વર રોડ, ભરૂચ. વાગડા તાલુકાના મુલેડ ચોકડી નજીક એક ગંભીર અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સ્કોર્પિયો કાર અને બાઇક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
પ્રાથમિક માહિતી મુજબ મુલેર ચોકડી પાસે રોડ ઉપરથી પસાર થતી સ્કોર્પિયો કાર અને સામે તરફથી આવી રહેલી બાઇક અચાનક સામસામે અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બાઇક સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. આ અકસ્માતમાં બાઇક ચલાવી રહેલા સુરેશ રવજી જાદવ નામના ઈસમને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માતની જાણ થતાં વાગરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતની સ્થળનું તપાસ કરી જરૂરી પંચનામું કર્યું હતું. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિક અવરોધ સર્જાયો હતો, જેને પોલીસે સમયસર વ્યવસ્થા કરી સામાન્ય સ્થિતિ પરત લાવી હતી. વાગરા પોલીસે સ્કોર્પિયો કાર ચાલક અંગે તપાસ શરૂ કરી છે અને અકસ્માતના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અકસ્માતથી મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. સ્થાનિક લોકોએ પણ માર્ગ પર વધતા અકસ્માતોને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને વાહન ચાલકોને વધુ સાવચેતી રાખવા અપીલ કરી છે. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट। तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है, तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी। સોમનાથ મહાપર્વ અંતર્ગત ભરૂચ શહેરના શક્તિનાથ મહાદેવ મંદિરે વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. સોમનાથ મહાપર્વ અંતર્ગત ભરૂચ શહેરના પ્રસિદ્ધ શક્તિનાથ મહાદેવ મંદિરે ભવ્ય અને ધાર્મિક ભાવના સાથે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે મંદિર પરિસરમાં 72 કલાકનો અખંડ જાપ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ ભગવાન મહાદેવના જાપમાં લીન થયા હતા. સોમનાથ મહાપર્વના પાવન અવસરે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ભાજપના ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, મહામંત્રી નિરલ પટેલ સહિતના આગેવાનોએ શક્તિનાથ મહાદેવ મંદિરે પહોંચીને દેવાધિદેવ મહાદેવનું પૂજન અને અર્ચન કર્યું હતું. આગેવાનો દ્વારા ભગવાન મહાદેવના ચરણોમાં શ્રદ્ધા સાથે પ્રાર્થના કરી લોક કલ્યાણની કામના કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિપૂર્ણ માહોલ છવાયેલો જોવા મળ્યો હતો. સોમનાથ મહાપર્વ અંતર્ગત યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમથી વિસ્તારમાં ધાર્મિક ઉત્સાહ અને આસ્થા વધુ મજબૂત બની હતી. દેશના તમામ શિવાલયોમાં મહાદેવજીના મંદિરમાં 72 કલાકના અખંડ જાપ, પૂજા, અર્ચન, આરતી આ પ્રકારના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ચાલુ છે. 8 તારીખથી 10 તારીખ સુધી ગુજરાતના જુદા જુદા જિલ્લાઓના કાર્યકર્તા, ભારતીય જનતા પાર્ટીના હજારો કાર્યકર્તા સોમનાથમાં પ્રત્યેક સોમનાથ મંદિરે પણ આ પ્રકારે કીર્તન પૂજાના કાર્યક્રમો ચાલે છે. આજે 10મી જાન્યુઆરીએ રાત્રે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ આવશે. આવતીકાલે એમની જાહેર સભા છે. આ કાર્યક્રમનો હેતુ એ છે કે આજથી 1000 વર્ષ પહેલા 10મી જાન્યુઆરીએ મોહમ્મદ ગજનીના આદેશથી મહેમૂદ ગજનીએ સોમનાથ મંદિર ઉપર પહેલું આક્રમણ કરે. એને 1000 વર્ષ પૂરા થાય છે. ત્યાર પછી અનેક વાર સોમનાથ મંદિર ઉપર ઔરંગઝેબ જેવા આક્રમકોએ હુમલા કર્યા છે. જે તે સમયે હિન્દુ સમાજના આગેવાનો, નેતાઓ અને રાજાઓએ ફરી સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો છે. દેશ સ્વતંત્ર થયા પછી 1951માં 11મી જાન્યુઆરીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદજીના હસ્તે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થયેલો હતો. એને 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે.
આખું વર્ષ આવતીકાલે પ્રધાનમંત્રી દેશ માટે કાર્યક્રમો જાહેર કરશે. 1000 વર્ષ આક્રમણના અને 75 વર્ષ નવા મંદિરના જીર્ણોદ્ધારના આ બંને ઘટનાને ધ્યાનમાં રાખીને આખા વર્ષ દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થનાર છે. આખા દેશમાં આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો ચાલી રહ્યા છે. એના માધ્યમથી સોમનાથ મંદિરનો ભવ્ય ઇતિહાસ એ દેશના લોકોની સામે આવે એ હેતુથી આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન થયેલું છે. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન શાળા ભરૂચ દ્વારા નર્મદા તટે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના જાડેશ્વર સ્થિત પાવન નર્મદા મૈયાના તટે આવેલ નર્મદા પાર્ક ખાતે ઉત્તરાયણ નિમિત્તે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન પદે ગોવર્ધનનાથજીની હવેલીના ટ્રસ્ટી ભરતભાઈ શેઠ, શ્રીજી મંદિરના ટ્રસ્ટી અમિતભાઈ શાહ, સંકલ્પ ફાઉન્ડેશનના સંજયભાઈ તલાટી ઉપરાંત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના આશિષભાઈ તલોટ, રોનકભાઈ શાહ, સંકેતભાઈ શાહ, દક્ષિતાબેન શાહ સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પતંગ મહોત્સવમાં નાના બાળકોથી લઈ મોટાઓએ સાંસ્કૃતિક સૂત્રો સાથેની પતંગ ઉડાવી પતંગ પડવાની મજા માણી હતી. ધરાવીએ છે એવી વિવિધ સામગ્રી કેવી રીતે બનાવી, શું ઉપયોગ કરવો, આ ઘણી બધી પ્રવૃત્તિઓ. આ સિવાય સાંજીનો કાર્યક્રમ ગત વર્ષે 25મી ડિસેમ્બરે આપણે શ્રીનાથજી જે મંદિર છે ત્યાં આગળ 25મી ડિસેમ્બરે તુલસી પૂજન પણ રાખવામાં આવ્યું હતું. 2024ની વાત કરું છું. તો આવા ઘણા બધા કાર્યક્રમો આપણે આ સંસ્થા દ્વારા અને ભરૂચની અંદર કાર્યક્રમ આ રીતે રાખવામાં આવે છે. હવે મુખ્ય સવાલ આ બાળકોને અહીંયા જોડવાનો છે. કારણ જો બાળકો આ પ્રકારે અહીંયા આવશે, જોડાશે, તો એમની અંદર માત્ર ધર્મનું નહીં પણ જીવનનું પણ શિક્ષણ અહીંયા જોવા મળશે. જેનો એક મુખ્ય ઉદ્દેશ છે કે બાળકોની અંદર એક સારા બાળક, એક સારા પિતા, એક સારી માતા અને છેલ્લે એક સારા દેશના નાગરિક બને એ મુખ્ય ઉદ્દેશ છે. તો આ ઉદ્દેશને અમારે કંઈક અંશે સફળ બનાવવા માટે ટીચરોની અમારી ટીમ તો જોરદાર કામ કરે છે, પરંતુ અમને ક્યાંક ને ક્યાંક કચાશ મળે છે. ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણની ઉજવણી સમયે કોઈ પણ પ્રકારના વીજ અકસ્માતો ન બને તે માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ભરૂચ DGVCLના શહેર વિભાગીય કચેરીના નાયબ ઇજનેર HT મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ દરમિયાન વીજ અકસ્માતોને અટકાવવા કંપની દ્વારા મહત્વપૂર્ણ સુરક્ષા સૂચનાઓને જાહેર કરવામાં આવી છે. ખુલ્લા વીજ તારોથી દૂર રહેવું, પતંગ છોડાવવા માટે લંગર ન નાખવું તેમજ વીજ થાંભલાઓ પર ન ચડવું, આ બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. લંગર નાખવાથી વીજ તારાઓ એકબીજા સાથે અથડાઈ મોટો ભડાકો થવાની સાથે વીજ ઉપકરણોને નુકસાન થવાની શક્યતા રહે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મેગ્નેટિક ટેપ, સિન્થેટિક દોરી કે વીજ વાહક માંજાનો ઉપયોગ કરવો જોખમી છે અને આ પ્રકારની સામગ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવી દોરીઓ પાવર લાઇનોને નુકસાન પહોંચાડી શકે છે અને વીજ પુરવઠામાં વિક્ષેપ સર્જી શકે છે. કોઈપણ વીજ સંબંધિત સમસ્યા કે ઇમરજન્સી સંજોગોમાં નાગરિકો DGVCLના ટોલ ફ્રી નંબર 18002333 3003 19123 અથવા વોટ્સએપ નંબર 6357097833 પર સંપર્ક કરી શકે છે. DGVCL દ્વારા તમામ નાગરિકોને સલામતીના નિયમોનું પાલન કરી ઉત્તરાયણ પર્વ આનંદપૂર્વક અને સુરક્ષિત રીતે ઉજવવા અપીલ કરવામાં આવી છે.
જેમ કે ઉત્તરાયણના પર્વ દરમિયાન વીજ લાઇન અને વીજ ટ્રાન્સફોર્મરથી સલામત અંતર રાખવું, વીજ તાર, વીજ પોલ કે ટ્રાન્સફોર્મર સેન્ટર ઉપર પતંગ કે દોરો ફસાયો હોય તો તેને ખેંચવાની કોશિશ ન કરવી, પતંગ ચગાવવા માટે મેટાલિક દોરી, યાન, જરી કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ બિલકુલ ન કરવો, જેનાથી વીજ અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે. અને તમારી સાથે વડીલોને પણ એક વિનંતી છે કે ધાબા ઉપર ચઢો ત્યારે તમારા નાના બાળકોનું ખાસ ધ્યાન રાખો. નાના બાળકોમાં આનું પ્રમાણ, અકસ્માતનું પ્રમાણ નાના બાળકોમાં જ વધારે જોવા મળેલ છે અને એના માટે અમે નાના બાળકોને દરેક સ્કૂલમાં જઈ અમે સલામતીના પેમ્પલેટની પણ વહેંચણી કરવામાં આવી છે, જેથી જે નાના બાળકો છે એમને પણ વીજ સલામતી અંગે થોડી અવેરનેસ આવે. એટલે ભરૂચની જનતાને એક જ વિનંતી છે કે આવનારા ઉત્તરાયણનો પર્વ છે એ હર્ષ, ઉલ્લાસ અને વીજ સલામતી સાથે ઉજવીએ, એ રીતે ભરૂચની જનતાને એક અનુરોધ છે. જય જય ગઢવી ગુજરાત, ભારત માતા કી જય. સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત ભરૂચ જેસીઆઈ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે પ્રજાજનોને સેફટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ ખાતે ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ દ્વારા શહેરના 5 બત્તી વિસ્તારમાં પતંગના દોરાથી ગળાના ભાગે થતી ગંભીર ઇજાઓથી લોકોને સુરક્ષિત રાખવાના હેતુસર સેફટી ગાર્ડ પ્રોજેક્ટ અંતર્ગત સેફટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણ દરમિયાન માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને નાગરિકોને પતંગના દોરાથી થતી ઇજાઓથી બચાવવા માટે આ જનજાગૃતિ સભર પહેલ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જેસીઆઈના સભ્યો ઉપરાંત પોલીસ જવાનો પણ ઉપસ્થિત રહી સુરક્ષા અંગે સહકાર આપ્યો હતો. કાર્યક્રમમાં જેસીઆઈના ચેરમેન જેસી પ્રણવ શાહ, કો ચેરમેન જેસી જીમિત પાઠક, માર્ગદર્શક જેસી આશીષ શેઠ, પ્રમુખ જેસી સાગર કાપડિયા તેમજ સેક્રેટરી જેસી હર્ષ શાહ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ ઉત્તરાયણ પર્વને સુરક્ષિત રીતે ઉજવવા નાગરિકોને અપીલ કરી હતી અને સેફટી ગાર્ડનો ઉપયોગ કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું. આ મહોત્સવમાં રશિયા, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને સિંગાપુર સહિત વિશ્વના 21થી વધુ દેશોના 135 જેટલા આંતરરાષ્ટ્રીય પતંગબાજોએ ભાગ લીધો છે, જેઓ પોતાની અવનવી અને વિશાળકાય પતંગોથી આકાશને રંગબેરંગી બનાવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક મહાનુભાવો અને સાંસદ પરસોત્તમ રૂપાલાએ પણ પતંગબાજીનો આનંદ માણ્યો હતો. આ મહોત્સવ માત્ર પતંગબાજીની સ્પર્ધા નથી, પરંતુ તે સાંસ્કૃતિક આદાન-પ્રદાન અને વૈશ્વિક મૈત્રીનું પ્રતીક બની રહ્યો છે, જે આગામી દિવસોમાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ સહિત રાજ્યના અન્ય શહેરોમાં પણ ચાલુ રહેશે. इंटरनेशनल काइट फेस्टिवल का राजकोट के रेसकोर्स ग्राउंड में सेलिब्रेशन हुआ. 21 कंट्रीज से ज़्यादा कंट्रीज से 135 काइटिस्ट केम, काइट एंथुसियास्ट केम एंड लोगों ने भी बहुत अच्छे से पार्टिसिपेट किया. Rajkot is known for being colorful. Rajkot is known to celebrate our festivals in a different level. So it is seen here. आज आप देख रहे हैं कि राजकोट के लोगों ने भी इसको बहुत ज़्यादा सेलिब्रेट किया है. The people are very kind with us. I'm very happy, very excited, very happy. It's very great festival. પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા અષ્ટમ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ સંગઠિત બને, એકબીજાની નજીક આવે, સમાજ સેવા થાય, સમાજની ઉન્નતિ થાય, સમાજનો ઉત્કર્ષ થાય, સંપ, સહકાર, ભાતૃભાવ, સહકાર, ભાતૃ પ્રેમથી સૌ સંગઠિત થાય તો સમાજ એકબીજા માટે દીવાદાંડી સમાન બની રહે. તેવા હેતુથી પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચનું અષ્ટમ સ્નેહ મિલન સમારોહનું આયોજન BAPS સ્વામિનારાયણ મંદિર પાર્કિંગ ગ્રાઉન્ડ ખાતે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, પૂર્વ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અતોદરિયા તેમજ સ્વામી લોકેશાનંદજી ત્રિગુણાતીત ધ્યાન સેવા આશ્રમ કુકરવાડા ભરૂચ સંગઠન મંત્રી, દક્ષિણ ગુજરાત અખિલ ભારતીય સંત સમિતિની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ધોરણ 10, 12 અને સ્નાતક, અનુસ્નાતક, ડિપ્લોમા વર્ષ 2025માં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનું તેમજ સમાજના વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાસંતીબેન ભલગામિયા પ્રસંગોચિત ઉદ્બોધન કરી આયોજનને બિરદાવ્યું હતું. સ્નેહ મિલન કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ રાકેશભાઈ આર પ્રજાપતિ, ઉપપ્રમુખ પરેશભાઈ કે લાડ, અરુણસિંહ સી પ્રજાપતિ અને સર્વ કારોબારી સભ્યો સહિત મોટી સંખ્યામાં પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. બીજેપીના
અત્યારના ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશના રસિકભાઈ પણ અહીંયા હાજર રહ્યા છે. સાથે સાથે અમારા વરિષ્ઠ નાગરિકો જે પણ અમારા પ્રમુખશ્રી હોય, હેમેન્દ્રભાઈ પ્રજાપતિ છે, આપણા કારોબારી છે, અને અમારા સમાજના એવા વિશિષ્ટ વ્યક્તિઓનું પણ અમે સન્માન કરીએ છીએ. મારુતિસિંહજી અતોદરિયા છે આપણી સાથે અહીંયા. અને આ કાર્યક્રમમાં અમે વર્ષોથી જે છોકરાઓ ભણે છે એમને અમે સહાય કરીએ છીએ. આજના દિવસે અમે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરીએ છીએ. જે ગયા વર્ષે અમે 102 બોટલો ડોનેટ કર્યો હતો. આ વખતે અત્યારે 150 સુધીનો અમારી ટાર્ગેટ છે, અને એ જોતાં 150 યુનિટ અમે બ્લડ ડોનેશન પણ કરીશું. અને અવનવી સહાય જે પણ વિદ્યાર્થીઓને તથા ગરીબ લોકોને, અમારા સમાજને જરૂર હોય એ અમારા ટ્રસ્ટ પૂરું કરે છે. આ જ રીતે અમે સ્નેહ મિલનમાં આજના દિવસે શું શું કરવાના છે અને આગલા વર્ષોમાં અમારું શું પ્લાનિંગ છે એની રૂપરેખા અમારા પ્રમુખ સ્થાને અમે આપતા હોઈએ છીએ. રાજપીપળામાં ઉત્તરાયણ તાણે પતંગના દોરાથી કોઈનું ગળું ન કપાય એ માટે રાજપીપળા ખાતે આયોજકોએ લોકોના દોરીથી જીવ બચાવવા માટે એક ઝુંબેશ ઉઠાવી છે. આવતા જતા લોકોને વિનામૂલ્યે સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવે છે, જેમાં આરટીઓ કચેરી સહયોગમાં આવી છે. આરટીઓ અધિકારીએ જાતે પોતાના સ્કૂટર પર સેફટી ગાર્ડ લગાવી માર્ગ સલામતીના પેમ્પલેટ વેચી માર્ગદર્શન આપી સમજાવ્યું હતું. આગામી 14 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ પર્વ આવતો હોવાથી આકાશમાં પતંગો ચગાવવાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે રાજપીપળાના પેટ્રોલ પંપ પાસે લોકોના દોરીથી જીવ બચાવવા માટે આયોજકે એક ઝુંબેશ ઉઠાવી છે. પેટ્રોલ પંપ પર આવતા બાઇક ચાલક સ્કૂટરોમાં પતંગની દોરીથી રક્ષણ મળે તેવા તારનું મફતમાં કોઈપણ ચાર્જ લીધા વગર લગાવી આપવાના આવ્યા હતા. સાથે આરટીઓ દ્વારા આ પંપ પર આવતા લોકોને રક્ષણ માટેની સમજણ આપવામાં આવી હતી અને માર્ગ સલામતીના પેમ્પલેટ વેચવામાં આવ્યા. આ વર્ષે ઉત્તરાયણ આવી એટલે પતંગની દોરીથી કેટલાયનું ગળું કપાવાના કિસ્સા બની રહ્યા છે. ત્યારે આવા તારના સેફટી ગાર્ડથી રક્ષણ સારું મળે છે, જે એમણે જાતે લગાવી જોયું છે. લોકો આવા ગાર્ડ લગાવવા રૂપિયા ખર્ચ કરશે નહીં અને જીવ જોખમાય એના કરતાં પહેલાંથી પ્રોટેક્શન રાખવામાં આવે એટલે સ્કૂટર, બાઇક આગળ જાડા તારની એંગલ બનાવી ફિટ કરવાની નેમ સાથે આજે ફ્રી સેવા આપી હતી. જોકે બજારમાં આ તારની એંગલ 100 થી 150 રૂપિયામાં ફિટ થઈ શકે, પણ પૈસા લઈને કોણ કરાવે તેવું કરી લોકો જિંદગી જીવે છે. આજે એક જ દિવસમાં 400થી વધુ બાઇક ચાલકોએ સેફટી ગાર્ડ લગાવ્યા હતા અને સાથે એમણે જણાવ્યું હતું કે આવી સેવા ઘણી ઉપયોગી અમારા માટે બનશે. આજે અમે આ પેટ્રોલ પંપ પર આવ્યા છે અને પેટ્રોલ નખાવ્યા પછી અહીંયા આપણે આ સેફટી ગાર્ડની સુવિધા ફ્રીમાં આપવામાં આવે છે. અને આનાથી આ લગાવવાથી આ ઉત્તરાયણના દોરાથી ઘણા લોકોના જીવ ગળા કપાવવાથી જાય છે, તો જેનાથી બચી શકાય એવું છે. તો હું જાહેર જનતાને અપીલ કરીશ કે દરેકે દરેક વ્યક્તિએ આ સેફટી ગાર્ડ લગાવવું જોઈએ અને અહીં ફ્રીમાં નાખી આપવામાં આવે છે, તો નખાવી લેવું જોઈએ અને હર કોઈનો જીવ બચે એવી સૌને અપીલ કરવામાં આવે છે. તો આ એક સારું કામ કરી રહ્યા છે અને એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અમે. આ એક આરટીઓ દ્વારા બી ઘણું સારું અભિયાન ચલાવવામાં આવ્યું છે. આ એક પુસ્તિકા આપવામાં આવે છે જે આપણી સેફટી માટે જ આપવામાં આવેલી હોય છે, કે જેને આપણે પૂરેપૂરો અમલ કરીએ તો દરેકનો જીવ બચી શકે છે. એટલે આ આરટીઓની બી સરાહનીય કામગીરી છે, એ બદલ એમને પણ ખૂબ ખૂબ આભાર આપીએ છીએ. અને સૌનું આ ઉત્તરાયણના પર્વના અંદરમાં સૌનો જીવ બચે, આ રીતના સેફટી ગાર્ડ લગાવવાથી જીવ બચી શકે છે, એટલે સૌએ લગાવવું જોઈએ એવી અમે અમાર વતી બી અપીલ કરીએ છીએ. અત્યારે હાલમાં અમે પેટ્રોલ પંપ જે છે પાંડોરી માતા, અહીં જે અત્યારે ઉત્તરાયણ નિમિત્તે જે ટુ વ્હીલર્સ ચાલકો છે એમને અમે જે સેફટી ગાર્ડ્સ લગાવીએ છીએ, સાથે સાથે એમના સહયોગથી આ જે છે સેફટી ગાર્ડ લગાવવામાં આવી રહ્યા છે. સાથે સાથે અત્યારે હાલમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ પણ ચાલી રહ્યો છે, તો એના ભાગરૂપે અત્યારે હાલમાં જે ટુ વ્હીલર ચાલકો છે એમને આપણે રોડ સેફ્ટીના પેમ્પલેટ આપી અને એમને રોડ સેફ્ટીના સલામતી વિશે આપણે અવગત કરાવવામાં આવી રહ્યા છે કે વાહન ચલાવતી વખતે હેલ્મેટ ખાસ પહેરે, ડ્રાઇવિંગ લાઇસન્સ ના હોય તો ખાસ કરીને કઢાઈ લે અને ટ્રાફિકના નિયમોનું પાલન ખાસ કરીને કરે, જેથી કરીને અકસ્માતોમાં ઘટાડો થાય. અને અત્યારે હાલમાં શિયાળાની ઋતુ ચાલે છે, તો અકસ્માતોનું પ્રમાણ પણ હાલમાં વધી રહ્યું છે, જે ઘટાડવા એમને આપણે અનુરોધ કરીએ છીએ કે ટ્રાફિકના નિયમોનું ખાસ કરીને તમે પાલન કરો અને હેલ્મેટ ખાસ કરીને પહેરો, જેથી કરીને તમે અને તમારો પરિવાર અને તમારા સગા સંબંધી પણ સલામત રહે.
જાડેશ્વરની આત્મીય ગ્રીન સ્કૂલના વાર્ષિકોત્સવ ફિયેસ્તાના પંચતત્વનું રંગારંગ આયોજન ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આત્મીય ગ્રીન સ્કૂલ કેમ્પસ ખાતે શનિવારની સાંજે વાર્ષિકોત્સવ ફિયેસ્તાનું આયોજન કરાયું હતું, જેમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ મારુતિસિંહ હતોદરિયા, ડિસ્ટ્રિક્ટ બેંકના એમડી અજયસિંહ રાણા, શાળા સંચાલક મંડળ ભરૂચના પ્રમુખ પ્રવીણસિંહ રાણા સહિત અન્ય આમંત્રિતોએ ઉપસ્થિત રહી શાળા પરિવારનો ઉત્સાહ વધાર્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગીત, નૃત્ય, અભિનય સભર સુંદર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આત્મીય ગ્રીન સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણભાઈ કાછડિયા સહિત શિક્ષક મિત્રો અને વાલી મિત્રોએ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. सृष्टि भी तू है, प्रलय भी. सूरज के शोलों से मिलना है तुझको, मिलना है तुझको. कुमुरम भी मूडो, रग रग की ज्वाला सा जलना है तुझको, जलना है तुझको. ઉત્તરાયણ પૂર્વે શ્રી શંકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચમાં 300થી વધુ સેફટી તારનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી શંકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજ ઉપયોગી કાર્ય નિસ્વાર્થ ભાવે સતત કરવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા દિવાળીમાં ફટાકડા વિતરણ, ધૂળેટીમાં ગરીબ બાળકોને પિચકારી વિતરણ, શાળાઓ શરૂ થતાં જ વિદ્યાર્થીઓને પુસ્તકોનું વિતરણ તેમજ સમૂહ લગ્ન જેવા અનેક સેવા કાર્યો કરવામાં આવે છે. આ સેવા કાર્યોના ભાગરૂપે ઉત્તરાયણ પર્વ પૂર્વે દોરીથી થતા અકસ્માતોને અટકાવવા માટે દાંડિયા બજાર વિસ્તારના બગીચા પાસે 300થી વધુ ટુ વ્હીલરને સેફટી તાર લગાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વાહન ચાલકોને દોરીથી થતા ગંભીર અકસ્માતોથી બચાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વાહન ચાલકોએ પોતાના વાહનો પર સેફટી તાર લગાવડાવી આ સેવા કાર્યનો લાભ લીધો હતો, જેના કારણે દોરીથી થનારા અકસ્માતોમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તરાયણના પવિત્ર તહેવારમાં પતંગ દોરીને કારણે થતા અકસ્માતને લઈને ટુ વ્હીલર ચાલકોને રક્ષણ મળી રહે એ હેતુથી શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે સેફટી વાયર, સેફટી તારનું વિતરણ દર વર્ષે અમે કરીએ છીએ. આવી નાની મોટી સેવા દિવાળીમાં ફટાકડા છે, પછી સ્કૂલ ખુલે ત્યારે ચોપડાનું વિતરણ છે, હોળી ધૂળેટીમાં પિચકારીઓ છે, એવી નાની મોટી સેવામાં ટ્રસ્ટ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે. બસ અસ્તુ, ભારત માતા કી જય. સામાજિક જવાબદારી અને સમુદાય સુખાકારી પ્રત્યેની સતત પ્રતિબદ્ધતાના ભાગરૂપે શ્રી અયપ્પા સેવા સમિતિ ભરૂચ દ્વારા સબરી વિદ્યાપીઠમ ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને જેબી મોદી કેન્સર સેન્ટર અંકલેશ્વરના સહયોગથી શ્રી અયપ્પા સેવા સમિતિ દ્વારા આયોજિત મેડિકલ કેમ્પમાં વ્યાપક કેન્સર સ્ક્રીનિંગ અને જાગૃતિ તેમજ નિષ્ણાંત તબીબી પરામર્શ, સર્વાઇકલ કેન્સરના લક્ષણો માટે કાઉન્સેલિંગ, આરોગ્ય ચર્ચા વગેરેનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મહિલાઓની સ્વાસ્થ્ય જાગૃતિ અને નિવારક પગલાં માટે સ્ત્રી રોગ નિષ્ણાંત ડૉક્ટર ફાલ્ગુની ઠક્કર દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શ્રી અયપ્પા સેવા સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ સબરી સ્કૂલના સ્ટાફ મિત્રોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. कैसे हम अचीव करेंगे अवेयरनेस. हमको पता होना चाहिए कि लेडीज में, फीमेल्स में क्या क्या प्रॉब्लम्स हो सकते हैं. उसके बाद उसको प्रिवेंट कैसे करना है वो हमको पता होना चाहिए. फिर बाई चांस प्रिवेंट नहीं कर पाए तो अर्ली डायग्नोसिस जल्दी पता चले एंड अल्टीमेटली प्रॉम्प्ट ट्रीटमेंट. पता चलने के बाद तुरंत ट्रीटमेंट. तो हमारा जो लेक्चर है इस पे फोकस करने वाला है. हम इन चीज़ों के बारे में बात करेंगे. मेंस्ट्रुअल इरेगुलरिटीज, पीरियड्स की गड़बड़ी के बारे में. पीरियड्स गड़बड़ क्यों होता है? फाइब्रॉइड, एडिनोमायोसिस, पॉलिप, सिस्ट की वजह से, ल्यूकोरिया मतलब पानी गिरना, वो क्या होता है, क्यों होता है, उसका ट्रीटमेंट नहीं हुआ तो उससे क्या क्या प्रॉब्लम्स हो सकता है.
प्री मेंस्ट्रुअल सिंड्रोम, आप लोग टीचर्स हो, पेरेंट्स हो बच्चों के, आपको पता होगा कि पीरियड्स आने के पहले बच्चे के टैंट्रम्स बढ़ जाते हैं, मूड चेंजेस हो जाते हैं, बिना वजह के गुस्से होते हैं, दुखी हो जाते हैं, रोने लगते हैं. सो दैट इज प्री मेंस्ट्रुअल सिंड्रोम. आजकल जो बहुत बड़ा फैशन ट्रेंड एपिडेमिक, जिसको देखो वो बोलता है कि शायद मुझे पीसीओडी है, शायद हो गया है, शायद नहीं है. आपको क्या लगता है? નર્મદા જિલ્લાના સાગબારા સર્કિટ હાઉસ ખાતે નર્મદા જિલ્લાના ખેડૂતોની એક મહત્વની શિબિરનું આયોજન રાષ્ટ્રીય વિકાસ સંઘ દ્વારા યોજાઈ હતી. આ શિબિરમાં કૃષિ ક્ષેત્રે ખેડૂતોને પડતી હાલાકીઓ અને સરકારની નિષ્ફળ નીતિઓ અંગે ઉગ્ર ચર્ચાઓ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ અરવિંદસિંહ રાણાએ ખેડૂતોની સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે ગત વર્ષે અનાવૃષ્ટિને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો. આ સ્થિતિમાં ગુજરાત સરકારે આપેલી સહાયને ખેડૂતોએ મશ્કરી સમાન ગણાવી છે, જે ખૂબ જ નહિવત હોવાનો આક્ષેપ કરાયો છે. આ ઉપરાંત નર્મદા જિલ્લાના છેવાડાના ગામોમાં આજે પણ સિંચાઈનું પાણી પહોંચ્યું નથી. ડુંગરાળ વિસ્તાર હોવા છતાં જમીન સમતલ કરવાની કોઈ યોજના નથી, તેમજ બોરવેલ જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. આઝાદીના 75 વર્ષ પછી પણ સરકારે ખેડૂતોના હિતમાં કોઈ નક્કર યોજના બનાવી નથી. ખેડૂતોના પાકના પોષણક્ષમ ભાવ મળતા નથી, જ્યારે બજારમાં નકલી બિયારણ અને દવાઓનો રાફડો ફાટ્યો છે, જેના કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. સરકાર મોટા ઉદ્યોગપતિઓના કરોડોના દેવા માફ કરી રહી છે, પરંતુ દેવાના ડુંગર નીચે દબાયેલા ગરીબ ખેડૂતો માટે કોઈ દેવા માફીની યોજના નથી. આર્થિક તંગીને કારણે ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે. પર્યાવરણ અને જમીનનો નાશ, હરિયાળી ક્રાંતિ અને જંગલોના ભોગો ઉદ્યોગોના કોન્ક્રીટના જંગલો ઊભા કરવામાં આવી રહ્યા છે. ખેતીલાયક જમીનો ઉદ્યોગોને સોંપતા ભવિષ્યમાં ભૂખમરો પેદા થવાની અને અન્ય દેશો પાસે અનાજ માંગવાની નોબત આવશે તેવી ભીતિ સેવવામાં આવી છે. જો સરકાર ખેડૂતોના હિતમાં મક્કમ યોજનાઓ નહીં બનાવે તો દેશની કૃષિ વ્યવસ્થા પડી ભાંગશે. સરકારે હવે જાગવાની અને ખેડૂતોના ઉદ્ધાર માટે ચિંતન કરવાની જરૂર છે. ખેડૂત શિબિરમાં રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના હોદ્દેદારો અને કાર્યકરો સહિત ધરતીપુત્રો ઉપસ્થિત રહ્યા હતા. સાગબારા વિસ્તારની અંદર સિંચાઈની વ્યવસ્થા નહીવત છે અને જે ડુંગરાળ ખેતરો છે તેને સમતલ કરવા માટે અને બોરવેલ માટે જે સરકારની જે સહાય છે તે બાબતે જાણકારી આપવામાં આવી હતી, પરંતુ ગ્રામ સેવકો અને તાલુકીઓ હાજર નહીં રહેવાથી આ લોકોના ત્યાંના કોઈ કામ થતા નથી. એટલે આદિવાસી વિસ્તારની અંદર, આ પછાત વિસ્તારની અંદર કોઈ એનો ધણી નથી. એટલે આજે અમે આ એક મિશન લઈને આવેલા છે. તો સાગબારા સર્કિટ હાઉસ ખાતે અમારા પ્રદેશના મહામંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે હું અને મારા રાષ્ટ્રીય મહામંત્રી તરીકે હરીશભાઈ પણ આજે આવેલા છે અને કિસાનોને આ બાબતે સંપૂર્ણ જાણકારી આપેલી છે કે ભારત દેશ એ કૃષિ પ્રધાન દેશ છે. એમાં 80% વસ્તી કિસાનોની છે, છતાં પણ કિસાન દુઃખી છે. તેનું ફક્ત અને ફક્ત એક જ કારણ છે, તે રાજકારણ છે. 75 વર્ષના ઇતિહાસની અંદર જુદી જુદી સરકારો આવી. આ સરકારોએ કિસાનોને ઠાલા વચનો આપી અને ગુરમા કર્યા છે અને કિસાન થઈ ગયા આ દેશનું રાજ થઈ રહેલું છે. એટલે કિસાનોના હિતમાં બધી યોજનાઓ બનાવવી જરૂર છે. નહીં તો આજના યુગની અંદર જો ભારત સરકાર ઉદ્યોગપતિઓનું દેવું માફ કરી શકતો હોય તો કિસાનો પણ દેવું માફ કરવું જોઈએ, જેથી કિસાન સુખી અને સમૃદ્ધ બને. એટલે આજનો મારો વિષય એ જ હતો કે અમારા કિસાન શિબિરની અંદર હાજર રહેલા કિસાનોને લગતી સહાય કેવી રીતે મળે તે માટે વિસ્તૃત ચર્ચા કરી અને અમે સભાનું સમાપન કર્યું હતું. જય હિન્દ, જય જવાન, જય કિસાન. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર. પરીક્ષાનો અંત. ભરૂચના નનુમિયા નાળાથી લાલવાડી સુધીના નવનિર્મિત માર્ગનું લોકાર્પણ. વાગરાની મુલેર ચોકડી નજીક ગોઝારો અકસ્માત. સ્કોર્પિયો બાઇકની સામસામે ટક્કરે યુવાનનું કરુણ મોત.
સોમનાથ મહાપર્વ નિમિત્તે ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરે વિશેષ પૂજન અર્ચન, ધારાસભ્યો સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.
કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. કેમ છો ભરૂચ? તૈયાર થઈ જાઓ, આવી ગઈ છે સ્વીટનેસની સ્ટ્રોંગ વેવ. હા, કોકોબેરી લઈને આવ્યું છે લંડનનું સુપર વાઇલ્ડ સ્ટ્રોબેરી ચોકલેટ હવે આપણા ભરૂચમાં. અહીંયા સ્વીટનેસ એવી છે જ્યાં એક બાઇટ થી સ્ટ્રેસ ગાયબ અને બીજા બાઇટ થી મૂડ એકદમ ફૂલ ઓન સેટ થઈ જાય. જેના ફ્લેવર્સ ઓર્ડિનરી નથી પણ ઇન્સ્ટાગ્રામના સ્ટાર લેવલના ફ્લેવર્સ છે. મિલ્ક ચોકલેટ સ્ટ્રોબેરી જે સ્મૂથ, સોફ્ટ અને ફૂલ ક્રીમી સ્ટ્રક્ચર સાથે. વ્હાઇટ ચોકલેટ સ્ટ્રોબેરી જે દેખાય એનાથી ડબલ સ્વીટ લાગે. ડાર્ક ચોકલેટ સ્ટ્રોબેરી થોડું રીચ અને થોડું ક્લાસી. ટ્રિપલ ચોકલેટ સ્ટ્રોબેરી ચોકલેટ લવર્સ માટેનું પરફેક્ટ કોમ્બો. હવે આવે છે સ્પેશિયલ વેરાયટીઝ જેને ખબર પડતા જ તમને ફોમો થઈ જશે. દુબઈનું વાયરલ કુનાફા ન્યૂ લોન્ચ સ્ટ્રોબેરી ચોકલેટ વિથ બ્રાઉન. આ તો બસ ડેઝર્ટની દુનિયાનો હીરો છે. નિયર સાઈ મંદિર ઓપોઝિટ સોશિयल फूड कोर्ट जाडेश्वर रोड भरूच. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट. तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे. ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस. एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकेंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन. हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे. तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें. टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है तो मैं बता देता हूँ. टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से. और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली. ये एग्ज़ाम 2 फेज में है. 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है. रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026. तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी.
પ્રતીક્ષાનો અંત. ભરૂચના નનુમિયા નાળાથી લાલવાડી સુધીના નવનિર્મિત માર્ગનું લોકાર્પણ. વાગરાની મુલેર ચોકડી નજીક ગોઝારો અકસ્માત. સ્કોર્પિયો બાઇકની સામસામે ટક્કરે યુવાનનું કરુણ મોત. સોમનાથ મહાપર્વ નિમિત્તે ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરે વિશેષ પૂજન અર્ચન. ધારાસભ્યો સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા.